વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 23 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 23 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ત્રિપુરા, મણિપુર અને મેઘાલય સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા ત્રિપુરા, મણિપુર અને મેઘાલય, આનો સ્થાપના દિવસ હાલમાં 21 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો છે. 21 જાન્યુઆરી 1972ના રોજ ત્રિપુરા, મણિપુર અને મેઘાલય રાજ્ય બન્યા હતા. મિત્રો વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડેસની, તો હાલમાં 20 જાન્યુઆરીએ પેંગ્વિન જાગૃતતા દિવસ, 19 જાન્યુઆરીએ કોક બોરોક દિવસ, 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ, 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ, 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં દુનિયાનો સૌથી ઊંચો રામ મંદિર કયા દેશમાં બનશે? તો ફ્રેન્ડ, હાલમાં રામ મંદિર અયોધ્યામાં જે રામ મંદિર હતું એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. હવે દુનિયાનો સૌથી ઊંચો રામ મંદિર ક્યાં બનશે? ઓસ્ટ્રેલિયા દેશમાં, ઓસ્ટ્રેલિયામાં બનશે. મિત્રો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ. હવે ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, ઓસ્ટ્રેલિયાના પીએમ છે એન્થની અલ્બનીઝ. હાલમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ઓસ્ટ્ર હિન્દ 2023 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં આયોજિત કરાયું. ઓસ્ટ્રેલિયા પોતાના સંવિધાનમાં દેશના મૂળ નિવાસીઓને માન્યતા આપવા માટે જન્મ સંગ્રહ કરાવી રહ્યો છે. વિશ્વમાં જીવિત પરજીવી કૃમિનો પ્રથમ મામલો ઓસ્ટ્રેલિયામાં મળી આવ્યો છે. હાલમાં ભારતનું પ્રથમ એઆઈ શહેર કયા રાજ્યમાં સ્થાપિત કરાશે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શહેર કયા રાજ્યમાં સ્થાપિત કરાશે? ઉત્તર પ્રદેશમાં. નામ છે મિત્રો લખનઉ. ઉત્તર પ્રદેશનું પાટનગર લખનઉ જે છે એને ભારતનું પ્રથમ એઆઈ શહેર તરીકે સ્થાપિત કરવામાં આવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શહેર. મિત્રો લખનઉ યુપીનું પાટનગર છે, સાથે સાથે ગોમતી નદીના કિનારે આવેલું છે, એ પણ તમારે ખાસ યાદ રાખવાનું. હાલમાં કઈ બેંકે નવીનતમ મોબાઈલ બેન્કિંગ એપ મની ટુ ઇન્ડિયા કનાડા લોન્ચ કર્યું છે? તો નવીનતમ મોબાઈલ બેન્કિંગ એપ છે મિત્રો મની ટુ ઇન્ડિયા કનાડા. બરાબર, આનું મિનિંગ શું થાય? તો ફોર એક્ઝામ્પલ, કોઈ તમારા રિલેટિવ્સ કનાડામાં રહેતા હોય ને એમણે આઈસીઆઈસીઆઈ બેંકમાં પૈસા મોકલવા હોય તો તેમણે જરૂરી નથી કે આઈસીઆઈસીઆઈ બેંકની કનાડા બ્રાન્ચમાં જ જાય. કનાડાની કોઈ પણ બેંકથી તેઓ ભારતની આઈસીઆઈસીઆઈ બેંકમાં પૈસા મોકલી શકે, ડોલર મોકલી શકે. તો આઈસીઆઈસીઆઈ રાઈટ આન્સર છે. હવે કનાડાનું કેપિટલ છે ઓટાવા, કરન્સી છે કેનેડિયન ડોલર અને પીએમ છે જસ્ટિન ટ્રુડો. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સ્પેશિયલી વનરક્ષક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને 42થી વધારે કરંટ અફેર્સની પીડીએફ અયોધ્યાથી માંડી, G20 સમિટથી માંડી, T20 વર્લ્ડ કપથી માંડી, આઈપીએલથી માંડી, કરંટના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની અલગથી પીડીએફ મળશે. 1 વર્ષનું કરંટ અફેર્સ અલગથી મળશે. બરાબર, તો ટોટલ 42થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છે, સ્પેશિયલી પર્યાવરણ કરંટ અફેર્સ પણ છે. તો મિત્રો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510419961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. 10,000થી વધારે પ્રશ્નો, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ આમાં આપવામાં આવેલું છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. પછી હાલમાં આવેલ ફોર્બ્સની ગોલ્ડ રિઝર્વ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? તો ફોર્બ્સની ગોલ્ડ રિઝર્વ રેન્કિંગમાં હાલમાં કોણ ટોપ પર રહ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો યુએસએ. બરાબર, યુએસએ ટોપ પર રહ્યું છે. યુએસએ નંબર 1 છે. ગોલ્ડ એટલે કે સોનો રિઝર્વ જે હોય છે, સોનાનો ભંડાર કેટલો છે કયા દેશમાં, એના આ રિપોર્ટ આવી, જેમાં ગોલ્ડ રિઝર્વ રેન્કિંગમાં યુએસએ નંબર 1 છે મિત્રો, જર્મની નંબર 2 છે, જર્મની નંબર 2 છે, ઇટાલી નંબર 3 છે. વાત કરીએ ભારતની, તો ભારત કયા નંબર છે? ભારત છે મિત્રો 9મા નંબરે. ભારત 9મા નંબરે છે, ખાસ યાદ રાખજો. હવે મિત્રો અમેરિકા ટોપ પર છે. તો સ્ટાર્ટઅપ ફંડિંગ વૈશ્વિક રેન્કિંગ 2023માં અમેરિકા ટોપ પર રહ્યું. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત અભ્યાસ વજ્ર પ્રહાર હાલમાં ઉમરોઈમાં આયોજિત થયું. ફિનટેક યુનિકોર્નના મામલામાં અમેરિકા ટોપ પર રહ્યું છે. ભારતની બહાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સૌથી મોટી પ્રતિમાનું અનાવરણ મેરીલેન્ડ અમેરિકામાં કરાયું છે. હાલમાં કોણે આઈઆઈએસએફ 2023માં યુવા વૈજ્ઞાનિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? આઈઆઈએસએફ 2023 યુવા વૈજ્ઞાનિક સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું? કિરણ રિજિજુ. કોણે કર્યું છે? કિરણ રિજિજુએ. આઈઆઈએસએફ એટલે કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ, આનું આયોજન મિત્રો ફરીદાબાદ હરિયાણા ખાતે કરવામાં આવ્યું છે.
હાલમાં કોણે વર્લ્ડ ટ્રેડ સેન્ટર નવરોજી નગરમાં પોતાના કાર્યાલય સ્થાનનું ઉદ્ઘાટન કર્યું છે? તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર નવરોજી નગરમાં પોતાના કાર્યાલય સ્થાનનું ઉદ્ઘાટન કર્યું છે અમિત શાહ. અમિત શાહ કયા મંત્રી છે? અમિત શાહ છે મિત્રો એક તો દેશના ગૃહમંત્રી, બીજા છે સહકારિતા મંત્રી. અને આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર નવરોજી નગરમાં સહકારી સમિતિના કેન્દ્રીય રજિસ્ટ્રાર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અમિત શાહે. અમિત શાહ પોતે સહકારિતા મંત્રી છે, ગુજરાતના ગાંધીનગરથી લોકસભાના સાંસદ છે. હાલમાં કયા રાજ્યમાં જાહેર આરોગ્ય વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય શ્વાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો શ્વાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું ક્યાં? મણિપુર ખાતે. મણિપુર ખાતે શ્વાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આરોગ્ય માટે. શ્વાસનું પૂરું નામ છે સોશિયલ અવેરનેસ એન્ડ એક્શન ટુ ન્યુટ્રલાઇઝ ફિનોમેનિયા સક્સેસફુલી. હાલમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યાં આયુષ દીક્ષાની આધારશિલા મૂકી છે? તો કેન્દ્રીય મંત્રી છે મિત્રો સર્બાનંદ સોનોવાલ, એમણે આયુષ દીક્ષાની આધારશિલા ક્યાં મૂકી છે? મિશ્ર ખાતે, ભુવનેશ્વર ખાતે. બરાબર, ભુવનેશ્વર ખાતે મૂકી છે. ભુવનેશ્વર મિત્રો ઓડિશાનું પાટનગર છે. કેન્દ્રીય આયુષ મંત્રી પણ છે સર્બાનંદ સોનોવાલ. હાલમાં કયા દેશના વિશ્વ ધરોહર સ્થળો પર સૌર ઉર્જા સ્ટેશનોનું ઉદ્ઘાટન કરાયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મિશ્ર દેશ. બરાબર, કયો દેશ છે? મિશ્ર દેશમાં જે વિશ્વ ધરોહર સ્થળ છે મિત્રો એના પર સૌર ઉર્જા સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું છે મિશ્રમાં. હવે મિશ્રનું કેપિટલ છે કાહિરા, કરન્સી છે પાઉન્ડ, અને મિશ્રના હાલમાં પ્રેસિડેન્ટ છે મિત્રો અબ્દુલ ફતેહ અલ સીસી. મિશ્ર એટલે કે ઇજિપ્ત, આ બેઉ એક જ છે. હાલમાં WEF દાવોસ શિખર સંમેલનમાં કયા રાજ્યએ 40,000 કરોડ રૂપિયાનો નિવેશ મેળવ્યો છે? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, WEF એટલે શું? વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ શિખર સંમેલનમાં કયા રાજ્યએ 40,000 કરોડ રૂપિયાનો નિવેશ મેળવ્યો? તો તેલંગાના મિત્રો રાઈટ આન્સર થશે આમાં, તેલંગાના. હવે તેલંગાનાની વાત કરીએ. તેલંગાનાના સીએમ છે રેવંતા રેડ્ડી. હાલમાં નવી સરકાર બની છે કોંગ્રેસની. તમિલસાઈ સૌંદરરાજન તેલંગાનાના રાજ્યપાલ છે. કેપિટલ છે હૈદરાબાદ. મિત્રો હાલમાં તેલંગાના સરકાર દ્વારા પ્રજાપાલન કાર્યક્રમ શરૂ કરાયું. તેલંગાના સરકારે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સ માટે ફ્રી બસ યાત્રા શરૂ કરી. તેલંગાનામાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવવાના બિલ સંસદમાં પાસ કરાયું. ગદ્દામ પ્રસાદ તેલંગાના નવા વિધાનસભા અધ્યક્ષ બન્યા છે. હાલમાં હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે ક્યાં સાયન્સ સિટી વિકસિત કરવાની જાહેરાત કરી છે? તો હરિયાણાના સીએમ છે મિત્રો મનોહરલાલ ખટ્ટર, એમણે સાયન્સ સિટી વિકસિત કરવાની જાહેરાત કરી છે. કઈ જગ્યાએ? ફરીદાબાદ ખાતે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. ફરીદાબાદ હરિયાણામાં જ આવેલું છે. હાલમાં ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2023 પણ ફરીદાબાદમાં થયું. હરિયાણાએ પહેલી વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો. હરિયાણા સરકારે અભિનેત્રી મીતા વશિષ્ઠને મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ બનાવ્યા. હરિયાણાના નવા ડીજીપી બન્યા છે શત્રુજીત કપૂર. હરિયાણાનું પાટનગર છે મિત્રો ચંડીગઢ, અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. હાલમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ક્યાં ખનન મંત્રીઓના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? તો ખનન મંત્રીઓના સંમેલનનું ઉદ્ઘાટન થયું છે મિત્રો ભોપાલ ખાતે. ભોપાલ મધ્યપ્રદેશનું પાટનગર છે, સાથે ભોપાલમાં આવેલું છે ભોજતાલ. હાલમાં ભારત સરકારે કયા દેશ સાથે પોતાના બોર્ડર પર ફેન્સિંગ કરવાની જાહેરાત કરી છે? તો ભારત સરકારે કયા દેશ સાથે પોતાના બોર્ડર પર ફેન્સિંગ કરવાની જાહેરાત કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં મ્યાનમાર. બરાબર, મ્યાનમાર સાથે ભારતની લગભગ 1600 કિલોમીટરની બોર્ડર છે. અત્યાર સુધીમાં ત્યાં ફેન્સિંગ ન હતી, એના કારણે ઘૂસણખોરી થતી હતી. હવે આ ફેન્સિંગ કરી દેવામાં આવશે. હાલમાં કયા રાજ્યમાં ગોલે મેલેનું આયોજન કરાયું? ગોલે મેલેનું આયોજન કરાયું છે મિત્રો રાઈટ આન્સર થશે આમાં ક્યાં? જમ્મુ કાશ્મીર ખાતે. જમ્મુ કાશ્મીર રાજ્યમાં ગોલે મેલેનું આયોજન કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં રાઈટ આન્સર થશે. ફ્રેન્ડ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા. જમ્મુ કાશ્મીરનું કેપિટલ છે શ્રીનગર. બરાબર, જમ્મુ કાશ્મીરમાં ડલ સરોવર આવેલું છે, વુલર સરોવર આવેલું છે, દચ્ચીગ્રામ અને કિશ્તવાડ નેશનલ પાર્ક આવેલા છે. હાલમાં ભારતીય વાયુસેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન સર્વશક્તિ લોન્ચ કર્યું. હાલમાં 61 વર્ષની ઉંમરે ચોથી વખત ડકાર રેલીનો ખિતાબ કોણે જીત્યો? તો ચોથી વખત ડકાર રેલી, બરાબર, 61 વર્ષની ઉંમરે કોણે જીત્યો છે? કાર્લોસ સેન્જે જીત્યો. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી હાલમાં પંજાબના કયા શહેરમાં મધર મિલ્ક બેંક સ્થાપિત કરાયું? મધર મિલ્ક બેંક પંજાબમાં ક્યાં? મોહાલી ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. પંજાબના સીએમ છે મિત્રો ભગવંત માન. બનવારીલાલ પુરોહિત ત્યાંના રાજ્યપાલ છે. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ ડિવિઝન 22/1/2024. હાલમાં
પેંગ્યુઇન જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 20 જાન્યુઆરીએ. કોને માછલી પાલન મેનેજમેન્ટ પર FAOની સમિતિના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા? તો ભારત રાઈટ આન્સર છે. ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળેથી ખેલ મહાકુંભના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો? તો અમદાવાદ રાઈટ આન્સર થશે. કોણે પ્રખ્યાત ઉપન્યાસ કન્વર્સેશન વિથ ઔરંગઝેબનું અંગ્રેજી અનુવાદ કર્યું? તો શું છે મિત્રો રાઈટ આન્સર આમાં? નંદિની કૃષ્ણને. હાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાનની શરૂઆત કરી? તો અસમ રાઈટ આન્સર છે. હાલમાં કોણે યુગાન્ડામાં G77 ત્રીજા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું? તો વી મુરલીધરને કર્યું. હાલમાં ક્યાં 11મી NESAC બેઠકનું આયોજન થયું છે? તો શિલોંગ રાઈટ આન્સર થશે. ક્યાં? શિલોંગ ખાતે. યુટ્યુબ પર 2 કરોડથી વધારે સબસ્ક્રાઈબરનો આંકડો વટાવનાર વિશ્વના પ્રથમ નેતા કોણ બન્યા છે? નરેન્દ્ર મોદી. હાલમાં કોણે 5 વર્ષો માટે IPLની ટાઇટલ સ્પોન્સરશિપ મેળવી છે? તો ટાટાએ મેળવી. કયા રાજ્યની સરકારે માય સ્કૂલ માય પ્રાઇડ અભિયાનનું અનાવરણ કર્યું? હિમાચલ પ્રદેશ. હાલમાં ક્યાં ક્ષેત્રીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરાયું? બેંગલુરુ ખાતે. કયા રાજ્યમાં મધ્યાહન ભોજન માટે સેન્ટ્રલાઇઝ અક્ષય પાત્ર રસોઈનું ઉદ્ઘાટન કરાયું? ઝારખંડમાં. કોણે વિંગ્સ ઇન્ડિયાના સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો પુરસ્કાર મળ્યો? તો બેંગલુરુ અને દિલ્હી એરપોર્ટને મળ્યો છે. હાલમાં બિહાર પછી જાતીય જનગણના શરૂ કરવાવાળો બીજો રાજ્ય કયો બન્યો છે? તો આંધ્રપ્રદેશ. કોણે 47માં કોલકાતા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું? મમતા બેનર્જીએ. હાલમાં દુનિયાનો સૌથી મોટો લોક ક્યાંથી અયોધ્યા પહોંચ્યો? તો અલીગઢથી પહોંચ્યો છે. ફ્રેન્ડ, આધાર રિવિઝનના પ્રશ્નો. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યમાં 800 ઈસા પૂર્વની વસ્તીના અવશેષ મળી આવ્યા? ગુજરાતના વડનગરમાં રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં પેપ્સિકો ઇન્ડિયાના નવા CEO કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.